ફ્રેન્ડ્સ, આજે ફતેહ કરો સિરીઝની અંદર અકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વો ધોરણ 12 કોમર્સમાં સેક્શન સીમાં પૂછાતા ઇમ્પોર્ટન્ટ સમ જે ધોરણ 12માં પ્રીવિયસ યર બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયા છે અને બોર્ડે સેમ્પલ પેપરમાં પણ ઇન્ક્લુડ કરેલા છે એવા બધા સમ્સ આજે આપણે જોવાના છે. સેક્શન સીની અંદર મેજરલી તમને 2 માર્કના દાખલાઓ પૂછાશે, 3 માર્કના દાખલાઓ પૂછાશે, ટોટલ 6 દાખલા તમને પૂછાશે, એમાંથી કોઈ પણ 4 દાખલાઓ તમારે કરવાના છે. એમાં સૌથી પહેલો જે ક્વેશ્ચન નંબર 31 હશે, ક્વેશ્ચન નંબર 1 to 10 સેક્શન એમાં આવશે, 21 to 30 છે એ તમને સેક્શન બી VSQમાં આવશે, 31 થી લઈ અને 36 સુધી તમારે આવશે સેક્શન સીના 3 માર્કવાળા દાખલા. એમાં તો કોઈ પણ તમારે 4 દાખલાઓ છે એ કરવાના રહેશે, કોઈ પણ 4 દાખલા તમારે અટેમ્પ્ટ કરવાના છે. હવે આની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન હશે એ ચેપ્ટર નંબર 1 માંથી હશે, બરોબર છે, ભાગીદારી વિષય પ્રવેશ. જો અહીં તમને શું આપ્યું છે, લતા, ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. આવા જ દાખલા પૂછાશે, કાં તો ઉપાડ પર વ્યાજ અને કાં તો મૂડી પર વ્યાજની ગણતરી બાકી રહી ગઈ હોય. હવે અહીંયા તમને વ્યાજ અનુક્રમે આપી દીધું છે, ડાયરેક્ટલી વ્યાજ જ આપી દીધું છે, 2700, 1200 અને 1500. હવે એની ભૂલ સુધારણા નોંધ લખવાની છે. હવે ભૂલ સુધારણા નોંધ માટે આપણે સૌથી પહેલાં જોવું પડે કે કેને કેટલો શેર, કેટલો પ્રોફિટનો, કેટલો નફો વધારે ઓછો મળ્યો છે આ ભૂલને કારણે. તો સૌથી પહેલાં ઉપાડ પર વ્યાજ જેટલા નફામાં વધારો. હવે આપણે ભાગીદારના નફા નુકસાનનું પ્રમાણ કાંઈ આપ્યું નથી, નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય ત્યારે કેટલું હોય, 1:1. હવે એનો કુલ એટલે કે 2700 વત્તા 1200 વત્તા 1500 એટલે કે કુલ ઉપાડ પર વ્યાજ કેટલું થાય છે, 5400. એટલે 5400 જેટલી નફામાં ભૂલ આવી હોય. ઉપાડ પર વ્યાજ એ ભાગીદારી પેઢી માટે શું કહેવાય, આવક કહેવાય. એટલા માટે એનો નફો છે 5400 થી વધારે આવ્યો હશે, બરોબર. તો 5400 નફા નુકસાનના પ્રમાણમાં વેચીએ તો આને 1800 રૂપિયા વધારે મળ્યા હશે, આને પણ 1800 વધારે મળ્યા હશે, આને પણ 1800 વધારે મળ્યા હશે. હવે એનો ખરેખર ઉપાડ પર વ્યાજ કેટલો હતો, 2700, 1200 અને 1500 એ માઇનસ કરી નાખો, કેમ કે એના ભાગીદાર માટે એ શું છે, ખર્ચ છે. પર્ટિક્યુલર કોઈ ભાગીદાર છે એના માટે શું છે, ખર્ચ છે. પણ ભાગીદારી પેઢી માટે શું છે, એ આવક છે, બરોબર. એટલે અહીંયા પ્લસ કર્યું છે, ભાગીદાર માટે ખર્ચ એટલે માઇનસ કર્યું છે. તો આને 1800 માંથી 2700 માઇનસ કરશો તો કેટલા આવશે, -900. 1800 માંથી 1200 માઇનસ કરશો તો +600 અને 1800 માંથી 1500 માઇનસ કરશો તો +300. હવે અહીં ધ્યાન રાખજો, 3 માંથી કોઈ પણ 2 અથવા તો એક ભાગીદારનો જવાબ પ્લસ કે માઇનસમાં આવશે. એટલે જેટલા માઇનસ હશે એટલા જ પ્લસ થતા હશે. જો 600 વત્તા 300 900 થઈ ગયા પ્લસમાં, અહીંયા 900 માઇનસમાં છે. હવે આની ભૂલ સુધારણા નોંધ કઈ રીતે લખવાની છે, તો સૌથી પહેલા આમનોંધનું ફોર્મેટ, ભલે એક જ આમનોંધ લખવાની છે પણ આમનોંધનું ફોર્મેટ દોરવું ફરજિયાત છે. લતાના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, કેમ કે આનો જવાબ કેવો છે, માઇનસમાં છે. જેનો આન્સર માઇનસમાં આવતો એના મૂડી કે ચાલુ ખાતે આપણે શું કરવું પડે, ઉધાર કરવું પડે. તો લતાના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 900 રૂપિયા અને આ બેનો જવાબ પ્લસમાં છે, તો તે ગીતાના મૂડી કે ચાલુ ખાતે 600 રૂપિયા, તે પ્રવીણાના મૂડી કે ચાલુ ખાતે 300 રૂપિયા. આ રીતે એની ભૂલ સુધારણા નોંધ થશે. આવી રીતે કર્યું હોય તો જ આના 3 માર્ક મળશે. ત્યારબાદ બીજો દાખલો છે એ તમને ચેપ્ટર નંબર 4 માંથી આવે છે, ભાગીદારીનું પુનર્ગઠનમાંથી. તો તેમાં છે મેજોરિટી છે લાભનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધવાવાળા જે દાખલાઓ પૂછાતા હોય છે. તો અહીંયા દાખલો આપેલો છે, સચિન, રાહુલ અને રોહિત એક પેઢીના ભાગીદારો છે, તેમની વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ 1:2 છે. એ જૂનું પ્રમાણ છે તમને આપેલું છે. ત્યારબાદ બધા જ ભાગીદારોએ નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને છે 3:2 નક્કી કર્યું. ભાગીદારોએ કરેલ ત્યાગની ગણતરી કરો. તો જૂનું પ્રમાણ તમને આપેલું છે 1:2 અને નવું પ્રમાણ તમને આપેલું છે 3:2. ત્યારબાદ હવે આપણે ત્યાગ શોધવાનું છે. તો ત્યાગનું સૂત્ર છે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. એની બદલે જો તમને લાભ પૂછ્યો હોય તો લાભનું સૂત્ર છે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. ત્યારબાદ આપણે સચિનનો વારાફરતી ત્રણેય ભાગીદારનો છે એ આપણે ત્યાગ શોધવાનો હોય છે. તો જૂનો ભાગ હતો સચિનનો 1/5, કારણ કે 1:2 જે ભાગ આપેલો હતો, અને એનો નવો ભાગ છે 3/6. તેવી રીતે આપણે
હવે જો કોઈ જવાબ માઇનસમાં મળે છે, અહીંયા આપણે માઇનસમાં જવાબ મળ્યો 9/30, મતલબ આપણે જ્યારે ત્યાગનું પ્રમાણ શોધતા હોય ને જવાબ માઇનસમાં મળે તો એ લાભ કરે છે, અને લાભનું પ્રમાણ શોધતા હોય ને જો માઇનસમાં આન્સર આવે તો આપણે એ ભાગીદાર છે એ ત્યાગ કરે છે. તેવી જ રીતે રાહુલનો ત્યાગ, તો રાહુલનો ત્યાગમાં છે એનું જૂનું પ્રમાણ હતું 2/5 -9 પ્રમાણ છે એ 2/6, તો તેનો આન્સર આપણે મળ્યો 2/30. ત્યારબાદ છે રોહિતનો ત્યાગ, તો રોહિતના જૂનું પ્રમાણ હતું 2/5 ને નવું પ્રમાણ છે 1/6, તો એનો ત્યાગ મળ્યો 7/30. અહીંયા એ જોવાનું હોય છે કે લાભ જે કરે છે એ ભાગીદારનો અને ત્યાગ કરે છે એ બે ભાગીદાર છે એનો જે ટોટલ છે એ જોશી તો સરખો આવી જશે, એટલે કે જો ત્રણેયનો ટોટલ કરશું તો આપણો આન્સર છે એ 0 આવવો જોઈએ. તો અહીંયા જો 7 + 2 એટલે 9/30 થાય છે, અને એટલો જ છે સચિન છે એ ત્યાગ કરે, લાભ કરે છે, અને આ બે ભાગીદાર એટલો ત્યાગ કરે છે. હવે અહીંયા તમને એમ કીધું ત્યાગનું પ્રમાણ શોધો. અહીંયા તમને ત્યાગની ગણતરી કીધી, પણ ત્યાગનું પ્રમાણ કીધું હોય તો પ્રમાણ કેટલું આવશે? 2/7. આ ત્યાગનું પ્રમાણ આવશે 2/7. બરોબર. એના પછી ત્રીજું છે 33મો ક્વેશ્ચન છે, ટૂંકનો લખો માલ મિલકત નિકાલ ખાતું, ચેપ્ટર નંબર 7 પાર્ટ 1 ભાગીદારી પેઢીનું વિસર્જન. એમાંથી તમને પૂછવાનું છે માલ મિલકત નિકાલ ખાતું. આમાંથી એક થિયરી કન્ફર્મ આવશે ને આવશે જ, કાં તો ખરા ખોટા પૂછાશે 3 માર્કના 3, અને કાં તો આવી કોઈ પણ એક ટૂંકનો પૂછાશે. બરોબર છે. પેઢીના મિલકતો અને દેવાના નિકાલ અંગેના હિસાબી અસર દર્શાવવા માટે જે ખાતું ખોલવામાં આવે છે તેને શું કહેવાય છે? માલ મિલકત નિકાલ ખાતું. હવે ભાગીદારી પેઢી જ્યારે બંધ થાય છે ત્યારે એના જેટલી પણ મિલકતો કે દેવા રહેલા છે એ બધી મિલકતો કે દેવા છે એ શું કરી દેવામાં આવે છે? વેચવામાં આવે છે. એટલે એને એ બધા ખાતાઓ બંધ કરવા માટે એક નવું ખાતું ખોલવામાં આવે છે જેને કહેવાય છે માલ મિલકત નિકાલ ખાતું. માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે MCQમાં જોયું હતું, ઓપ્શનમાં આપ્યું હતું સંપાદન ખાતું. માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ રોકડ બેંક સિવાય તમામ મિલકતોના ખાતા બંધ કરીને દર્શાવાય છે, કેમ કે રોકડ કે બેંક છે એ આપણે વેચવાની નથી હોતી, આપણી પાસે જ રહેશે, અને એ ભાગીદારો છે છેલ્લે વિસર્જન ખર્ચ ચૂકવવાનો હોય કે ભાગીદારી પત્ની લોન ચૂકવવાની હોય કે બીજી કોઈ જવાબદારી ચૂકવવાની હોય, ત્યાં પછી જો રૂપિયા બચશે તો ભાગીદારો પોતાની વચ્ચે વેચી લેશે. માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ દેવા ખાતા બંધ કરીને દર્શાવાય છે, અને માલ મિલકતની ઉપજો માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે. એટલે જમા બાજુ શું? દેવા, એટલે આપણા જે મિલકતો અને દેવામાં જે જવાબદારી દેવા છે એના ખાતા બંધ કરીને જમા બાજુ લઈ જવામાં આવે છે, અને જો કોઈ ઉપજ થઈ હોય તો એને પણ ક્યાં દર્શાવવામાં આવે છે? જમા બાજુ. દેવાની ચૂકવણી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવામાં આવે છે. હવે તમારે દેવાના ખાતા બંધ કરીને જમા બાજુ લઈ ગયા, હવે એની ચૂકવણી કરશો તેને ક્યાં લખવામાં આવશે? માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. અપોઝિટ ઇફેક્ટ આપવાથી ખાતું ક્લોઝ થઈ જશે. વિસર્જન ખર્ચ માલ મિલકત નિકાલ ખાતે ઉધારાય છે, કેમ કે ભાગીદારી પેઢી માટે શું છે? ખર્ચ છે. માલ મિલકત નિકાલ ખાતાનો તફાવત નફો કે ખોટ હશે જે ભાગીદારના મૂડી ખાતે અથવા તો તેના ચાલુ ખાતે નફા નુકસાનના પ્રમાણમાં લઈ જવામાં આવે છે. નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે નફો કે નુકસાન છે એ વેચી દેવામાં આવશે. તો આ રીતેનું આ પ્રકારનું માલ મિલકત નિકાલ ખાતું છે પેઢીના વિસર્જન સમયે બનાવવામાં આવતું હોય છે. ત્યારબાદ છે નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમ નોંધ લખો. તો અહીંયા છે તમને વિસર્જન ચેપ્ટરમાંથી જે 2 ક્વેશ્ચન્સ આવે છે, તો અહીંયા જ આપણે આમનોંધ લખવાની છે કે વિસર્જન સમયે જો દેવા અને મિલકતોનો નિકાલ કરવો હોય તો એની આમનોંધ કેવી રીતે કરવાની હોય છે. પહેલું છે કે એક ભાગીદારે તેના શ્રીમતીની પેઢીને આપેલ લોન ₹40,000 ચૂકવવાનું સ્વીકારે છે, તો કોઈ ભાગીદાર છે એને સ્વીકાર્યું છે કે લોનની જે ચૂકવણી કરી નાખશે, તો સૌપ્રથમ તો આપણે લોનનું ખાતું છે એ બંધ કરવાનું હોય છે. તો લોન છે એની હંમેશા જમા બાકી હોય છે, તો તેનું ખાતું બંધ થશે તો તેની અસર આવશે લોન ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. અને ત્યારબાદ જો કોઈ ભાગીદાર છે એ એની ચૂકવવાની જવાબદારી સ્વીકારે છે તો ત્યારે આપણે જે આમનોંધ કરવાની હોય છે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે. હવે અહીંયા તમે માલ મિલકત નિકાલ ખાતું પેલા ખાતું બંધ કરશો લોન ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા કર્યું, અને બીજી આમ નોંધ કરશો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. તો માલ મિલકત નિકાલ ખાતું માલ મિલકત નિકાલ ખાતું ઉધાર જમા કેન્સલ થઈ જશે, અને આમ નોંધ બચશે આવી શ્રીમતીજીની લોન ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે, અને 40,000 ની લોન છે માટે 40,000 રકમના ખાનામાં આવશે.
અને બાબત જે લખવી છે એ જો તમને ક્વેશ્ચનમાં મેન્શન ના કરેલું તો બાબત જે લખવી છે એ કમ્પલસરી હોય અહીંયા છે. કાંઈ કીધું નથી કે બાબત જે લખવી કે ન લખવી, બાબત જે જરૂરી નથી, બાબત જે વગર એવું કંઈ લખેલું હોય તો ન લખો તો ચાલ, નકર પછી માર્ક્સ કપાશે. ત્યારબાદ બીજું છે પેઢીના વિસર્જન સમયે ચોપડે યંત્રો છે એ રૂપિયા 2 લાખના બતાવેલ હતા અને ચોપડે કિંમત ઉપજે છે. તો હવે પેલા ચોપડે છે યંત્ર 2 લાખના બતાવેલ છે તો આપણે એનું ખાતું છે એ બંધ કરવાનું હોય છે. મિલકતોની હંમેશા ઉધાર બાકી હોય છે તો એનું ખાતું બંધ થાય તો એ જમા થઈ જાય છે. તો એની આમ નોંધ આવી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્ર ખાતે, અને 2 લાખની મશીનરી હતી, 2 લાખના યંત્રો હતા અને એ વેચી નાખવામાં આવે છે અને રોકડ ઉપજે છે. રોકડ આવે તો ઉધાર, રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. 2 આમાં લાખ પણ તમે ડાયરેક્ટ આમ નોંધ કરી શકો છો. રોકડ બેંક ખાતે ઉધાર તે યંત્ર ખાતે, માલ મિલકત નિકાલ ખાતાની જો ઉધાર અને જમા બાજુ ડાયરેક્ટ સામે કેન્સલ થઈ શકે છે. અને ચોપડે કિંમત જ ઉપજે છે માટે જે રકમ છે એ 2 લાખ જ આવશે. પણ જો રકમ અલગ અલગ ઉપજતી હોય તો 2 અલગ અલગ આમ નોંધ કરવી પડે. જેમ કે અહીં કીધું 2 લાખના 1,80,000 રૂપિયા જ આવે છે તો 2 અલગ અલગ આમ નોંધ કરવી પડે, કેમ કે રોકડ બેંકમાં 1,80 જ આવશે, જ્યારે માલ મિલકત નિકાલ ખાતામાં તમારે 2 લાખ બતાવવા પડશે, એટલે અહીંયા 20,000 નું નુકસાન બતાવવું પડે. એના પછી છે સત્યમ લિમિટેડ તારીખ 1/7/2021 ના રોજ ₹100 નો એક એવા 8% 12,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા, જે તારીખ 30/6/2027 ના રોજ ડિબેન્ચર દીઠ 115 ની કિંમતે ₹100 બારે પાડે છે, 115 ની કિંમતે પરત કરવાના છે. આ ડિબેન્ચર ચેપ્ટરમાંથી દાખલો છે, પાર્ટ 2 ચેપ્ટર નંબર 2. કંપનીના ચોપડે ડિબેન્ચર બહાર પાડતી વખતની અને પરત કરતી વખતની જરૂરી આમ નોંધ લખો. બાબત જે વગર આવું કે એટલે છોકરાઓને મજા પડી જાય, બાબત જે નહીં લખવાની, બરાબર છે. તો સૌથી પહેલા ₹100 જ્યારે આપણે ડિબેન્ચર બહાર પાડી છે ત્યારે બેંકમાં રૂપિયા આવશે, એટલે પહેલી આમ નોંધ થશે 1/7/2021 ના રોજ કે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે કેટલા રૂપિયા? 12,000 ડિબેન્ચર છે, 12,000 ડિબેન્ચર ને ₹100 એટલે 12 લાખ રૂપિયા છે એ તમારે દર્શાવવાના આવશે. પછી બીજી આમ નોંધ થશે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતું જ્યાં જમા કર્યું છે એને આપણે અહીંયા નીચેની આમ નોંધમાં ઉધાર કર્યું અને એ ખાતું બંધ કરીને આપણે લઈ ગયા 8% ડિબેન્ચર ખાતે, એટલે આ એક આમ નોંધ થઈ. બીજી આમ નોંધ આપણે ડિબેન્ચર છે ખબર છે કે 2027 30/6/2027 આપણે એ ડિબેન્ચરના નાણાં છે એ પ્રીમિયમથી પરત કરવાના છે. ₹15 વધારે ચૂકવવાના, તો ₹15 કંપની માટે શું કહેવાય? નુકસાન. એટલે ડિબેન્ચર બહાર પડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 1,80,000. તે આ નુકસાન કેનું ગયું છે તો કે ડિબેન્ચર પરત પ્રીમિયમ એટલે પ્રીમિયમ ખાતે 1,80,000 રૂપિયા આવશે. તો આ બીજી આમ નોંધ થઈ. હવે ત્રીજી આમ નોંધ થશે 30/6/2027 ના રોજ શું આમ નોંધ થશે કે ડિબેન્ચર હોલ્ડરને રૂપિયા ચૂકવવાના છે. કેટલા? 13,80,000 રૂપિયા. 12 લાખની મૂળ કિંમત અને 1,80,000 નું ₹15 લેખે પ્રીમિયમ, બરોબર. તો 8% ડિબેન્ચર આપણી જવાબદારી કેન્સલ થાય છે, એટલે ડિબેન્ચરને આપણે ઉધાર કરવા પડે. પરત પ્રીમિયમ પણ આપણે ચૂકવવાનું છે, આપણી જવાબદારી હતી, એટલે જમા કર્યું તો એને પણ ઉધાર કરશું. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 1,80,000. તે ડિબેન્ચર હોલ્ડર્સને રૂપિયા ચૂકવવાના છે, ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે 13,80,000 રૂપિયા. હવે 30/6 આપણે રૂપિયા ચૂકવી દઈશું. 30/6/27 ના રોજ ચોથી આમ નોંધ થશે ડિબેન્ચર હોલ્ડર લેનાર છે, ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંકમાંથી રૂપિયા જાય એટલે જમા 13,80,000. તો આ રીતે તમારે 4 આમ નોંધ છે એ દર્શાવવી પડે. જો શક્ય હોય તો એટલા કાઉન્સમાં રકમ લખશો તો પણ વધારે સારું લાગશે. ડિબેન્ચર પરત પ્રીમિયમ છે તો અહીંયા 12,000 ગુણ્યા 15 આ રીતે રકમ દર્શાવેલી હોય તો વધારે સારું લાગે. ત્યારબાદ નો પણ દાખલો છે કે ડિબેન્ચરમાંથી પણ તમને 2 દાખલા પૂછાય છે. આ દાખલો પણ છે એ ડિબેન્ચરનો જ છે. દાખલા નંબર જે 36 છે તમારા સેક્શન સી માં આવતો હોય છે. જસપ્રીત એપ્રિલ લિમિટેડે ₹300 નો એક એવા 12% 6,000 ડિબેન્ચર બહાર પાડ્યા હતા. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બહાર પાડેલ પોતાના 2500 ડિબેન્ચર દીઠ 280 ના ભાવે છે રોકાણ કરવા માટે બજારમાંથી પાછા ખરીદી લીધા હતા. થોડા મહિના બાદ કંપનીએ ખરીદેલા આ ડિબેન્ચર દીઠ 310 માં ફરી બજારમાં જઈ વેચી દેવામાં આવ્યા હતા. ઉપરના વ્યવહારોની આમ નોંધ કરો. તો પહેલી તો આમ નોંધ છે એ થશે 6,000 ડિબેન્ચર છે એ કંપની 300 લેખે બહાર પાડે છે. તો બહાર પાડે છે તો રૂપિયા આવે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 6,000 ગુણ્યા 300. ત્યારબાદ બીજી આમ નોંધ છે એ અરજીની રકમ છે એ ડિબેન્ચર ખાતે લઈ જવાની હોય છે, તેની આમ નોંધ છે એ કરવાની થતી હોય છે. તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે તે 12% ના ડિબેન્ચર ખાતે.
હવે ત્યારબાદ છે એ કંપની છે એ પોતાના જ ડિબેન્ચર છે એ ખરીદી લે છે 280 માં 280 માં છે એ રોકાણ કરવા માટે ખરીદી લે છે. તો જે પર્પઝ માટે ખરીદવામાં આવ્યા હતા તો આપણે એ જે છે રોકાણ કરવા માટે તો એને ઉધાર કરવું પડે. તો પોતાના ડિબેન્ચર રોકાણ ખાતે ઉધાર 2500 ગુણ્યા 280 2500 ડિબેન્ચર છે એ કંપની ખરીદે છે એટલે 2500 ગુણ્યા 280 એટલે આપણો જવાબ આવશે 7 લાખ જે અમાઉન્ટમાં લખવાના હોય છે. અને બેંકમાંથી રૂપિયા જાય છે તો જાય તો જમા તે બેંક ખાતે. ત્યારબાદ છે કંપની છે એ પાછા એ ડિબેન્ચર છે એ જાહેર જનતામાં વેચી દે છે 310 ના ભાવે વેચે છે. 280 માં ખરીદ્યા હતા 310 ના ભાવે વેચે છે. પેલું તો બેંકમાં નાણાં મળે તો બેંક ખાતે ઉધાર 2500 ગુણ્યા 310 લેખે આપણે નાણાં છે એ મળે છે એટલે 2500 ગુણ્યા 310 કરવાના હોય છે એટલે કે 7,75,000. હવે ડિબેન્ચરમાં આપણે જે રોકાણ ઉપર કરેલું હતું ઉધાર કરેલી હતી એનું ખાતું છે એ જમા કરવાનું છે કારણ કે હવે રોકાણ છે આપણા રહ્યા નથી પૂરા કરી નાખ્યા છે. તો તે પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે 2500 ગુણ્યા 280 આવશે કારણ કે 280 માં છે આપણે રોકાણ કરેલું હતું. ત્યારબાદ રોકાણ થયેલ નફા ખાતે તો રોકાણ વેચાતા કંપનીએ 310 માં 310 નો ડિબેન્ચર છે વેચ્યો છે એટલે અહીંયા આવશે 2500 ગુણ્યા 30 એટલે 280 310 માઇનસ 280 એટલે 30 રૂપિયાનો છે કંપનીને નફો થયો છે. હવે આપણે કંપની છે તો કંપનીમાં નફા નુકસાન ખાતું ના હોય તેના માટે આપણે નફા નુકસાન પત્રક બનાવવાનું હોય અને જે નફો છે આપણે નફા નુકસાન પત્રકમાં લઈ જશું. એ રોકાણ વેચતા થયેલ નફા ખાતે ઉધાર તે નફા નુકસાન પત્રક ખાતે 75,000 નફાની રકમ આપણે નફા નુકસાન ખાતે લઈ ગયા. તો આ રીતે તમને 2 દાખલા વિસર્જનમાંથી પૂછાતા હોય છે, 2 દાખલા ડિબેન્ચરમાંથી પૂછાતા હોય છે, એક દાખલો ચેપ્ટર નંબર 1 પાર્ટ 1 ભાગીદારી વિષય પ્રવેશ અને હજી એક દાખલો પૂછાતો હોય ચેપ્ટર નંબર 4 ભાગીદારી પુનર્ગઠનમાંથી. એમાં ચેપ્ટર નંબર 7 માંથી થિયરી પૂછાય જ છે, કન્ફર્મ જ છે, તો એ તમારે ખાસ કરી લેવી જોઈએ. નેક્સ્ટ વિડીયોમાં આગળના સેક્શન DEF વિશેનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.